કે નીચેના પૈકી કયું નવ રસોમાં નથી? હાસ્ય, રૌદ્ર, વેર અને આનંદ. તમારે નવ રસ એક તરીકે યાદ રાખી લેવા છે. બોલો, તમને હું રમતા રમતા નવ રસો યાદ રખાઈ દઉં તો? અહીં તમે બધા હાચા. આનંદ. તો પેલા રસ લખાઈ દો. શૃંગાર રસ લખો, હાસ્ય રસ લખો, કરુણ રસ લખો, રૌદ્ર રૂપ લખો, ભયંકર લખો, વીર રસ લખો, અદ્વૈત વિસ્મયતાનો જે ભાવ દર્શાવે એ. અને પછી તો કે બીભત્સ. કયો? બીભત્સ એટલે કે ધૃણાનો કહેવાય કે ભાવ દર્શાવે. હવે એક ઢીંગલી હતી અને ઢીંગલી હોય એટલે સામે ઢીંગલો હોય કે નહીં? ઢીંગલો હોય કે નહીં? હા સાહેબ, સામે ઢીંગલો હોય. હવે એમાં હતું એવું કે ઢીંગલી હતી થોડીક કેવી? તો કે હતી થોડીક હારી નહોતી. એમ કહું, થોડીક હારી નહોતી. એટલે એ થોડીક હારી નહોતી ને એટલે ઢીંગલાને હારી બતાવવા માટે એને શૃંગાર રચવાનું ચાલુ કર્યું, શૃંગાર કરવાનું ચાલુ કર્યું. એ શૃંગાર કરતી હતી ને એટલે ઢીંગલો તરત હસ્યો, અને હસ્યો ને એટલે પહેલી દ્રષ્ટિએ ઢીંગલી થોડીક કરુણ થઈ ગઈ. પણ પહેલી દ્રષ્ટિએ કરુણ થઈ અને કરુણ થઈ ને એટલે પેલો તરત વધારે હસ્યો ને એટલે તરત જ ગુસ્સો થઈ. શું થાય? તરત જ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું. અને રૌદ્ર રૂપ ધારણ કરી અને ભયંકર સ્થિતિમાં આવી ગઈ. અને જેમ વીર આક્રમણ કરે ને એમ ઢીંગલા ઉપર આક્રમણ કરી દીધું. એને કેવું આક્રમણ કરી દીધું? અરે ભાઈ, વાત ના પૂછો. એવું આક્રમણ કરી દીધું, અદશ્ય આક્રમણ કરી દીધું. અને આ બધું કર્યું ને છતાંય ઢીંગલીનો ગુસ્સો શાંત ના પડ્યો. અલા એને તો આ જીવન એના પ્રત્યે ધૃણા થઈ ગઈ, બીભત્સ રસનું ઉત્પન્ન થઈ ગયું. અલા બોલો જી, આવડી ગઈ કે નહીં? એ તો તમને સમજાવતો તો એટલે આટલી બધી વાર લાગી. બાકી હું તો તરત કહું, એલા ઢીંગલી શૃંગાર રચતી હતી, ઢીંગલો દાંત કાઢ્યો, કરુણ થઈ ગઈ, સીધું રૌદ્ર રૂપ કરીને ભયંકર રૂપ ધારણ કરીને વીર આક્રમણ કરીને એમ જીકવા જ મીડી, બાકા જીકી દે ધનાધન ધોલાઈ કરી નાખી. અને તોય મન ના ભરાણું એટલે ધૃણા તો રહી. એલા આ તો હજી 8 જ રસ થયા, હજી 9મો બાકી. કેમ? તો કે સમાધાન કરાવ્યું. આ બેયનું સમાધાન કરવા હું પોતે ગયો તો એટલે છેલ્લે પછી શાંત પડ્યા અને શાંત રસ ઉમેરો. કયો? શાંત રસ ઉમેરો. હા બોલો, હવે ઢીંગલીની જરૂર પડે કે ના પડે? મને કહો જી.